ભાવનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગાઉના 117 માંગ રેન્કથી આગળ વધી 2024 માંગ 14મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવો, સફાઈ અને સ્વચ્છતા મુદ્દે કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરે 117મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. પરંતુ તે બાદ મહાનગરપાલિકા દ્વારા રેન્કને ઉપર લઈ જવા જહેમત ઉઠાવતા વર્ષ 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં મહાનગરપાલિકાએ મોટો કૂદકો લગાવી 14મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. પરંતુ તેમ છતાં હજુ જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે નહીં થતાં શહેરમાં જ્યાં ત્યાં ગટરના ગંદા પાણી વહેવા અને ઉકરડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેમ આપણને ખબર છે કે ભાવનગર મહાનગરપાલિકાના જે સ્વચ્છતા સર્વેક્ષણ છે 2024 એમાં 14મું રેન્ક નેશનલી મળ્યું છે, જે લાસ્ટ યર 137 રેન્ક હતું. એટલે આપણે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ સુંદર કામગીરી. એના બહુ પેરામીટર્સ છે કે જેમાં આપણે ડોર ટુ ડોર કલેક્શન, રેઝિડેન્શિયલ એરિયાની સફાઈ, જે માર્કેટ છે એમાં રાત્રિ સફાઈ, એટલે પછી જે વોટર સરપ્લસ, તો એટલે બહુ પેરામીટર છે જેના ઉપર આપણે કામ કરતા હોઈએ. પછી આપણે ક્લેમ કરીએ કે આપણે કામ સારું કર્યું છે. પછી ભારત સરકારની સંસ્થાઓ છે એ થર્ડ પાર્ટી તરીકે પણ પબ્લિકના ફીડબેક લઈને પછી એ સર્ટિફાઈ કરતા હોઈએ. માનલે એમ નથી કે આપણે ક્લેમ કરીએ અને લોકો એક્સેપ્ટ કરી લે. તો આપણે જે તમામ કામગીરી આપણા તરફથી સુંદર કામગીરી કરીએ એને સામે એ લોકો પછી પબ્લિકના ફીડબેક લઈને વાસ્તવમાં ખરેખર ખરાઈ કરીને પછી એ રેન્કિંગ આપતા હોય છે. તો એમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જે ડોર ડોર કલેક્શન છે એનું કવરેજ કેટલું હોય, રહેણાંક વિસ્તાર છે એની સફાઈ કેવી રીતે થાય છે, પછી જે માર્કેટ એરિયા છે એની સફાઈ બરાબર થાય છે કે નહીં, પછી જે પબ્લિક ટોયલેટ્સ છે એની સફાઈ પૂરતી અને સારી રીતે થાય છે કે નહીં. અને આને સાથે સાથે આપણને આ વખતે જે ગાર્બેજ ફ્રી સિટી છે એમાં પણ 3 સ્ટાર કેટેગરીમાં રેન્કિંગ મળ્યું છે અને વોટર પ્લસ કેટેગરીમાં પણ આપણને રેન્કિંગ મળ્યું છે. એટલે આપણે છેલ્લા વર્ષોમાં જે આપણે ત્યાં અમુક કામમાં માની લો કે જે પબ્લિક સર્ટિફિકેશનમાં અમુક ઇસ્યુ રહી ગયા હતા, તો આપણે આ વર્ષે ખૂબ સુંદર કામગીરી કરી છે. અમે પણ અત્યારે ટીમ સાથે કે અમુક જે પોઈન્ટ્સ આપણને જ્યાં ઓછા મળ્યા હશે, જેમ અમને અત્યારે 12,500 ટોટલ માર્ક્સ હોય એમાંથી 10,416 માર્ક્સ મળ્યા છે. તો આપણને જે જગ્યામાં અથવા જે પેરામીટરમાં ઓછા માર્ક મળેલા હોય એમાં વધારે ઊંડાણપૂર્વક જઈને અમે એરિયા વાઇઝ પણ જોઈને વધારે પ્રયત્ન કરું છું કે આવતા વર્ષે અમે ટોપ 5માં કે રેન્કમાં હોઈએ. આ રીતના મારા પ્રયત્નો રહેશે.